પાલોદર ગામે જોગણી માતાનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો. મોટી સંખ્યામાં માનવ મહેરામણ ભક્તિના રંગે રંગાયું. મહેસાણા તાલુકાના પાલોદર ગામે જગવિખ્યાત શ્રી જોગણી માતાના મંદિરે માતાજીના પ્રાગટ્ય દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. હું પાલોદરનો વતની છું. ભુવાજી શ્રી બળદેવભાઈ દેસાઈ મારું નામ છે. આજનો જે જોગણી માનો પ્રસંગ હતો એ એવું કહેવાય કે પાંડવો વખત શ્રી 64 જોગણીઓ માતાજી સહદેવ જોશીને જે પહેલી વખત પૃથ્વી ઉપર પરચો આપેલું એ જગ્યા આ પાલોદર ગામ છે. અને આજનો દિવસ એટલે જોગણી માનો પ્રાગટ્ય દિવસ. આ પ્રાગટ્ય દિવસ તરીકે પરંપરા એવી ચાલી આવે છે કે એની ઉજવણી ફાગણ વદ પોચમના દિવસે આ વસ્તુ કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું. નાયક પરિવારના ઘરેથી માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં અબીલ ગુલાલની છોડો ઉડી હતી. માતાજીના ભક્તો મન મૂકીને ઝૂમ્યા હતા. વાજતે ગાજતે શોભાયાત્રા મંદિરે આવી પહોંચી હતી અને બાદમાં વિધિ વિધાન સાથે માતાજીને મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. જે બાદ મંદિરના ચોકમાં ડીજેના તાલે જનમેદની મન મૂકીને ભક્તિના રંગે રંગાઈ હતી. અહીંયા પોચમ આવે એટલે તમામ ગામના લોકોને અણુજો પાડવાનો હોય છે. અને કંઈક સારું ભલો કંઈ પ્રસંગ હોય તો પણ લોકો ત્યાં જતા નથી અને ફક્ત માતાજીની જ કામમાં વ્યસ્ત હોતા હોય છે. આના પછી ફાગણ વદ 11 એ માતાજીનો મેળાનો પ્રથમ દિવસ. એ દિવસે અહીંયા ખેડૂતલક્ષી યજુર્વેદમાં બતાવ્યા પ્રમાણે ખેડૂતલક્ષી સુકન જોવાય છે. અને જે ખેડૂતોને સ્પર્શતા, માનવ જીવનને સ્પર્શતા વરસાદના એધાણ કેવા છે, કેવા પાકો થશે, આ બધું એમાં વર્તારો જોવામાં આવે છે. માતાજીની આરતી બાદ પાલોદર ગામે આવેલ તમામ ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. માતાજીના અતિભવ્ય પ્રસંગને લઈને પાલોદર ગામના બળદેવભાઈ દેસાઈએ સમગ્ર જાણકારી આપી હતી. કેમેરામેન નીરવ પટેલ અને રોનિત વારોટ સાથે ગાયત્રી ઝાલા, પાલોદર, મહેસાણા. અને બીજા દિવસે શ્રી કાળકા માતાજીની સળગતી સગડીઓ નીકળે છે. અને આ સગડીઓની જ્યોત ઉપરથી માણસોનું આર્થિક જીવન કેવું રહેશે, સુખ અને સમૃદ્ધિ કેવી રહેશે, રોગચાળો થશે, શું થશે, આ બધું એના ઉપરથી એક તારણ કાઢવામાં આવે છે. અને આગલું વર્ષ એ તારણના આધારે લગભગ 90% આ વાત સાચી જ હોય છે. પણ જેવી લોકોની શ્રદ્ધા, જેવું એનું તારણ કાઢવાવાળો વ્યક્તિઓના હાથમાં હોય છે. અને આ 2-3 દિવસના પ્રસંગને ખૂબ જ પાલોદરના અને આજુબાજુની વસ્તી ધામધૂમથી આની ઉજવણી કરતા હોય છે.